સ્વામી ધર્મદાસ સ્વામી ટેવરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ધર્મદાસ સ્વામી ટેવરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન શ્રી મુકેશ સાંઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે, જેમાં હરિદ્વારમાં ગંગાજી તેમજ શ્રી વૃંદાવન ધામ મથુરા દર્શન સહિતના ધાર્મિક સ્થળોએ યાત્રા યોજાશે, જેના માટે તારીખ 17/11/2025ના રોજ શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી આ વિશેષ ટ્રેન પ્રસ્થાન થઈ હતી, જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પ્રેમપ્રકાશ આશ્રમના શ્રી મુકેશ સાંઈ, વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ ગંજવાણી, હેમિશાબેન ઠક્કર, મીડિયા સેલના કન્વીનર અનિલ કોડવાણી, પ્રદીપ લેખરાજાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાઈ હતી. શ્રી મુકેશ સાંઈ દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં પણ લાખો શ્રદ્ધાળુઓ માટે કેમ્પમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તે જ રીતે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તારીખ 17થી 22 નવેમ્બર દરમિયાન નીચે જણાવ્યા મુજબ કાર્યક્રમ રહેશે, જેમાં તારીખ 17/11/2025 રાત્રે 8 કલાકે વડોદરાથી વૃંદાવન મથુરા જવા ટ્રેન પ્રસ્થાન થઈ. તારીખ 18/11/2025 સવારે 8 કલાકે શ્રી વૃંદાવન ધામ મથુરા ખાતે આગમન, શ્રી વૃંદાવન ધામ દર્શન તથા આસપાસના ધાર્મિક સ્થળો સહિતના દર્શન અને વિહાર કરાશે. રાત્રે 10:30 કલાકે શ્રી વૃંદાવન ધામ મથુરાથી હરિદ્વાર જવા પ્રસ્થાન થશે. તારીખ 19/11/2025ના રોજ સવારે 8 કલાકે હરિદ્વારમાં આગમન, જ્યાં ગંગાજીની આરતી સહિત ગંગાજી અને ધાર્મિક સ્થળોના દર્શન. તારીખ 21/11/2025ના રોજ બપોરે 3 કલાકે હરિદ્વારથી વડોદરા પરત આવવા ટ્રેન પ્રસ્થાન થશે.